અમિતજી જોડાયેલા છે. અમિતજી, આજે હવે ખાસ તમારી ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? ઓપ્શન્સના હિસાબે મેટલ્સમાં હજી પણ સ્ટેબિલિટી છે અગર આપણે જોઈએ તો, અને એ હિસાબે અગર આપણે ટાટા સ્ટીલ પર અગર આપણે ધ્યાન કરીએ તો ટાટા સ્ટીલ પર ઉપરમાં એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, બટ એના જે 205 ના જે સપોર્ટ છે એને કન્સિસ્ટન્ટલી હોલ્ડ કર્યા છે. સો આઈ ફીલ કે જ્યાં સુધી 205 ની ઉપર છે તો અંડરટોન પોઝિટિવ રહેશે. એક ઉપરમાં 225 થી લઈને 230 ની રેલી આવી શકે છે. સો ટાટા સ્ટીલનો જ ઇનફેક્ટ 215 નો એટીએમ સ્ટ્રાઇકનો જ કોલ ઓપ્શન બાય કરી શકાય, જે કરંટ માર્કેટ પ્રાઇસ ₹4.60 આસપાસ છે. ₹1 સ્ટોપ લોસ રાખવું જોઈએ, અને અપસાઇડ ટાર્ગેટ આ કોલ ઓપ્શનની વાત કરીએ તો ઉપરમાં ₹15 સુધીનો આવી શકે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ટાટા સ્ટીલમાં એક સારી તેજીની અપેક્ષા છે, 225 સુધી જઈ શકે. એટલા માટે તમે 215નો અત્યારે કોલ ઓપ્શન ખરીદીને ચાલો. 4.5ની આજુબાજુનો ભાવ છે. ₹1નો સ્ટોપ લોસ રાખો. ₹15ના લક્ષ્યાંક આવી શકે છે. એટલે એક સારા ઉછાળાની અપેક્ષા અહીંયાથી ટાટા સ્ટીલમાં છે. એટલે 215નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ તમને બનતી દેખાઈ રહી છે. પરંતુ એ સાથે